નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ વેધર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાત પર એક નહીં પણ ત્રણ સિસ્ટમ સક્રિય છે। આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજ સવારથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ગુજરાતમાં આગામી 5 દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે। અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની સાથે શિયર ઝોન બનેલું છે તથા ઓફશોર ટ્રફ બનેલું છે, જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની સંભાવના છે। આજે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની વકી જાહેર કરવામાં આવી છે, જ્યારે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું કે 3જા થી 5મા દિવસ સુધીમાં નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 2 દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અને આ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું કે 1 જુલાઈથી આજ સુધી ગુજરાતમાં 18% પ્લસમાં વરસાદ થયો છે। અત્યાર સુધીમાં 418 મીમી વરસાદ વરસ્યો છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌપ્રથમ તમને મળતી રહે।